અને આપ જોઈ શકો છો સાયકલ પર હું મૂકવા જાઉં છું. અશ્વિનભાઈ એમનું નામ. મજા આવે ને સાયકલ પર? મજા આવે સાયકલ સવારી. મારું શર્ટ પણ પહેરીને ખુશ થાય છે. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો વાગ્યા છે 3 બપોરના 3 અને જો મારી મમ્મી ચા મૂકી યાદો નાખીને ઉકાળી મેલી પર. તો મિત્રો છે ને મારા ઘેર સબસ્ક્રાઈબ મિત્ર આવ્યા હતા બરોડાથી ને. તો જો મિત્રો આપ જોઈ શકો છો. હાય. તો મિત્રો છે ને ઉકારી ચા. તમે પાછા કોમેન્ટ કરશો કે રાહુલભાઈ મહેમાનને ઉકારી ચા. મેં દૂધવાળી ચા નથી પીતો. તો બરાબર મિત્રો, દૂધવાળી ચા અમારા સબસ્ક્રાઈબ મિત્ર નતા પીતા ને એટલે ઉકારી ચા બનાવી છે. અને 9-10 વાગ્યાના તો મિત્રો છે ને 9-10 વાગ્યાના આવ્યા હતા. હું ઘેર નહોતો પણ મારે થોડુંક કામ હતું ને તો હું હતો મમ્મી જોડે બેઠા. મમ્મી જોડે વાતચીતો કરી. નહીં મમ્મી? બધી મજા આવી ને? મજા તો મિત્રો છે ને હવે અમે ચા બા પીને પછી હવે જશે એટલે તમને વિડીયોમાં બતાવીશ. તો ચાલો અમે પહેલાં ચા પી લઈએ. અને આપ જોઈ શકો છો સાયકલ પર હું મૂકવા જાઉં છું. અશ્વિનભાઈ એમનું નામ. મજા આવે ને સાયકલ પર? મજા આવે સાયકલ સવારી. તો મિત્રો યુટ્યુબમાં પહેલી વખત એવું તમે જોયું હશે કે આવડો મોટો યુટ્યુબર છે તો પણ સાયકલ લઈને જાય છે, બરાબર? તો મિત્રો વિડીયો પર બને રહેજો. આપણે અશ્વિનભાઈને મૂકવા જઈએ છીએ બસ સ્ટેન્ડ લગીને. તો જો મિત્રો આ છે રોડ મસ્ત મજાનો. અને અત્યારે મસ્ત સાયકલ સવારી ચાલી રહી છે અમારી. નહીં અશ્વિનભાઈ? હા, મસ્ત ચાલે છે. તમે કેમ કે મસ્ત છો ને? તો મિત્રો અશ્વિનભાઈ વડોદરાથી આવ્યા હતા બસમાં બેસીને અને મને મળવા આવ્યા હતા. તો ચાલો આપણે અમને બસ સ્ટેન્ડ લગીને છોડવા જાઉં છું. પછી મળું તમને બસ સ્ટેન્ડને જઈને. બસ સ્ટેન્ડે આવી ગયા અને અશ્વિનભાઈને મૂકવા આવ્યો હતો. આપ જોઈ શકો છો 5:30 વાગ્યાની બસ છે. તો હવે અશ્વિનભાઈ 5:30 વાગે તમે બેસી જશો? 5 વાગે આવી જશે. તો ચાલો મિત્રો હવે છે ને અશ્વિનભાઈને બસ સ્ટેન્ડે છોડી દીધા. હવે હું જઈશ ઘેર અને જઈને મમ્મી જોડે થોડીક વાતચીતો કરીને પછી પાછું થોડુંક કામ છે એ કરીશ. તો ચાલો અશ્વિનભાઈ હું જઉં. બરાબર? ચાલો મળીએ. હા, આવી ગયો ઘેર. સબસ્ક્રાઈબ મિત્રોને મૂક્યા અને જો મારી મમ્મી મસ્ત બેઠી છે. તો ચાલો આપણે મમ્મી જોડે થોડીક ઘણી વાતો કરીએ. તો મિત્રો છે ને સબસ્ક્રાઈબ મિત્ર એ મારા આશિક હતા. તો મને કે રાહુલભાઈ એટલે હું તો ઘેર નહોતો પણ મમ્મીને કહ્યું હતું. મમ્મી શું કહ્યું હતું પેલું શર્ટનું? શર્ટ કે હું બાપ યાર કે રાહુલભાઈ મને વળશે અમુક ના વળે. તો મિત્રો છે ને પછી મને એ ભાઈ કહ્યું રાહુલભાઈ હું તમારો બહુ મોટો આશિક છું. હું તમને વિડીયોમાં જોતો હતો ને તો મને બહુ આનંદ થાય અને આજે હું તમને રૂબરૂપ મળ્યો તો એટલું બધું મને ખુશી થઈ કે ના પૂછે વાત. અને આ શર્ટ તમારું એટલા માટે મેં પહેર્યું કે મને અંદરથી એવું લાગે કે જો મેં રાહુલભાઈનું શર્ટ આજે પહેર્યું છે. તો મિત્રો એવા મારા આશિકો પણ બની ગયા છે. અને મિત્રો એ ભાઈને શીખવું હતું મારા જોડથી કંઈક કે રાહુલભાઈ તમારા જેવું મારે શીખવું છે. તમારા જેવું કંઈક દુનિયામાં કંઈક એવું મારે કરવું છે કે આમ મને હોય એવું કહેતા હતા. શું કહેતા હતા? મને કે રાહુલભાઈના જેવું મારે શીખવું છે અને રાહુલભાઈ જોડે બા હું વિડીયો શીખવા એવું મને કહેતી હતી. તો એ ભાઈને છે ને મારા જેવું શીખવું છે. એટલે કે હું કેવો યુટ્યુબમાં અત્યારે ગ્રો થઈ ગયો, બધાએ મારી વિડીયો જોવે છે, મારો સ્વભાવ કેવો છે. તો એવું બધું મારી જોડે શીખવા એ ભાઈ આવ્યો હતો વડોદરાથી. અને તો મેં એને બધું શીખવાડી દીધું. યુટ્યુબના બધા નિયમો શીખવાડ્યા. પછી યુટ્યુબમાં વિડીયો કેમની અપલોડ કરવાની, કેવી રીતે કામ કરવાનું યુટ્યુબમાં. એક મસ્ત મજાની ચેનલ પણ બનેલી અને મસ્ત બધું એને સમજણ પાડી અને પછી એને મૂકવા ગયો અને આવી ગયો પછી મમ્મી જોડે. અને પાછી એ બહુ મોટો મારો ફ્રેન્ડ હતો. નહીં મમ્મી? કે બા હું ફરી આવીશ ને આ વિડીયોમાં રાહુલભાઈને આ લીલગીરીઓમાં રાહુલભાઈને હે ને ચોખ્ખું કરવા લાગે બા. તો મિત્રો એવું કહેતું હતું. હા, એક ગામડિયાનો તે ભાઈ હતો પણ મારા જેવી પરિસ્થિતિ ન હતો મને એવું લાગ્યું. પણ મિત્રો
મારી જેવું બધું શીખવા આવ્યા હતા એટલે મેં બધું મસ્ત શીખવાડ્યું. એના ફોનમાં મને એનું ઘર બતાવ્યું. નરિયાનું લાકડા જ છે જો મારે ક્યાં હે ને અને ઉપર નરિયા હે કે હું ગામડામાં રહું પણ હું વડોદરા સિટીમાં હે ને એક હોટલ મેં હું નોકરી કરું છું. હા તો મિત્રો એવું હું તો કે ઘેર નથી એટલે મને કશી એવી ખબર બધી મજૂર હે ને વાતો કરતા હતા પણ મેં ભાઈ તું બેટા હુંકાર છે બોલજો મને સંભળાતું નહીં ત્યાં કઈ એવું વાત અમે છે અવાજ વધારે રાખજે પણ મન ના સંભળાતું હોય તો મારા સાકા મિત્રોને કહું હમ. બરોબર ને તો મિત્રો આવા બધા મારા આશિકો બની ગયા છે. મારું શર્ટ પણ પહેરીને ખુશ થાય છે. તો મિત્રો બહુ મસ્ત આજનો વિડીયો થોડોક નાનો બન્યો પણ બહુ મસ્ત છે. તો અન્ય પણ ઉકારો મેલીને પાયો એ પાછો દૂધવાળી ચા નતો પીધો નહીં તે હે ને મેં ઉકારો મેલ્યા ને અને ઉકારો મેલીને અન પાયો એ. તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. બાય.